તો જય હિન્દ જય ભારત મિત્રો। આજે મારે કાશ્મીરમાં પહલગામમાં જે આતંકીઓએ હિન્દુઓ પર અટેક કર્યો છે એની મારે થોડીક વાત કરવી છે। તો જાગો હિન્દુ જાગો, આજે આપણી ભારત માતા રોવે છે। જાગો હિન્દુ જાગો, આજે આપણી ભારત માતા રોવે છે। કેમ કે આતંકોએ એમનું શહેર નહીં, એમની જાતિ નહીં, એમનું રાજ્ય નહીં, પણ એમનો ધર્મ પૂછીને ગોળી મારી છે। એટલે ખરેખર આપણે હિન્દુઓને અત્યારે જાગવાની ખૂબ જ જરૂર છે। અને જાણવામાં મળ્યું છે કે 26 જેટલા લોકોને આતંકીઓએ ગોળીબાર કરીને મારી નાખ્યા છે, તે મૃત્યુ પામ્યા છે 26 જણા। એમાં ઘણા ખરા આપણા હિન્દુઓ પણ હતા, અને એ હિન્દુઓમાં સૌરાષ્ટ્ર કાઠિયાવાડના પણ 2-3 જણા હતા। તો ભગવાન એમની આત્માને શાંતિ આપે અને એમના પરિવારજનોને આ દુઃખ સહન કરવાની તાકાત આપે, એવી મારી પ્રાર્થના છે। તો બધા જ હિન્દુઓને આ વિડીયો શેર કરી દો, અને શેર કરવાનું ફક્ત એ જ કારણ છે, આમાં કઈ આપણે વ્યૂ છાપવાની કે એવી કોઈ વાત નથી। આ વિડીયો શેર થાય અને કોઈ હિન્દુ લોકો જોવે તો હિન્દુ લોકોમાં જાગૃતતા આવશે અને હિન્દુ લોકો જાગૃત થશે। એટલા માટે બને એટલો આ વિડીયો શેર કરજો। અને સરકારશ્રીને પણ ખાસ નમ્ર વિનંતી છે કે ભારત અમારી માતા છે અને અમે ભારત માતાના સંતાન છીએ, એટલે આ આતંકીઓને જડબાતોડ જવાબ આપવાનો છે। તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં। જય હિન્દ જય ભારત।